હેલો બાળ મિત્રો, હવે આગળના લેક્ચરમાં આપણે પાઠ 13 નદીની સફર વિશે શીખી ગયા છીએ. એના જે પ્રશ્નોના જવાબની ચર્ચા મેં કરવાનું કીધું હતું, પણ એ પ્રશ્નોના જવાબનો ફોટો મેં આગળ હોમવર્કમાં મોકલી દીધેલો છે. એટલે આજે આપણે પાઠ 14 રાજુનું ખેતર એની સમજૂતી આપીશું. તો પાઠ 14 છે અને પાઠનું નામ છે રાજુનું ખેતર. હવે ખેતર શબ્દ તો તમે બધાએ સાંભળેલો જ હશે. તો ખેતર કોને કહેવાય? તો ગામડામાં તમે ગયા હશો તો લગભગ મોટા ભાગના બાળકોએ ખેતર તો જોયેલા જ હશે. ખેતરની અંદર શું શું હોય છે એ પણ તમે બધાએ જોયેલું હશે. તો એના પહેલાંની થોડી સમજૂતી છે કે આપણી આસપાસ જે વૃક્ષો ઉગે છે અને એના મૂળ અને ફળો, તેના આકાર, રંગ, સુગંધ, આ બધા વૃક્ષોના ગુણો છે. ફરીથી બોલું છું કે આપણી આસપાસ જે વૃક્ષો ઉગે છે એમાં મૂળ, ફળો, વૃક્ષની ઉપર જે ફળ આવે છે એ ફળ, એનો આકાર, ફળનો આકાર, ફળનો રંગ અને એની સુગંધ. ધારો કે કોઈ વૃક્ષ ઉપર ફૂલ આવતું હોય તો એની સુગંધ અથવા ફળની સુગંધ, આ બધા એના ગુણો છે. અને એના ઉપરથી જ આપણે એ બધા ફળોને પણ ઓળખી શકીએ છીએ અને ફૂલને પણ ઓળખી શકીએ છીએ. ધારો કે આપણે સફરજન છે એ લાલ હોય તો આપણે સફરજનને વૃક્ષ ઉપર જોઈએ, આપણને ખબર ના હોય કે આ વૃક્ષ શેનું છે, પણ જો એ વૃક્ષ ઉપર સફરજન આવેલું હોય, નારંગી આવેલી હોય, કેળા આવેલા હોય તો એ કેળા જોઈને, એનો રંગ જોઈને આપણે એને ઓળખી શકીએ છીએ કે આ વૃક્ષ કેળાનું છે કે સફરજનનું છે કે નારંગીનું છે કે પપૈયાનું છે. તો જમીન આપણી અમૂલ્ય સંપત્તિ છે. જો જમીન ન હોત તો આપણને ઘણી બધી મુશ્કેલીઓ પડે. તો તેમાંથી આપણે વિવિધ પ્રકારની ધાતુઓ, જમીનમાંથી ધાતુઓ મળે છે આપણને, ખનિજો તેમજ અન્ય પાકો, બળતણ માટેની વસ્તુઓ એટલે કે કોલસો આપણને જમીનમાંથી મળે છે. આ જે પિત્તળ છે, તાંબુ છે, કાંસુ છે, એ બધી ધાતુઓ પણ આપણને જમીનમાંથી મળે છે. કેટલાક ખનિજો પણ મળે છે અને પાક માટે જે બળતણ એટલે કે કોલસો છે એ પણ આપણને જમીનમાંથી મળે છે. એટલે આપણી અમૂલ્ય સંપત્તિ ગણાય છે. અને જમીન ઉપર આપણે શું શું કરી શકીએ છીએ? તો આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ અને પૃથ્વી ઉપર એ જમીન છે, કેટલાક ભાગમાં પાણી પણ છે અને કેટલાક ભાગમાં જમીન પણ છે. તો તેની ઉપર આપણે ઘર બનાવી શકીએ છીએ, કારખાના બનાવી શકીએ છીએ, મિલો, બહુમાળી મકાનો અને પુલ, આવી અનેક વસ્તુ આપણે આ જમીન ઉપર બનાવી શકીએ છીએ અને બાંધી શકીએ છીએ અને ખેતી પણ કરી શકીએ છીએ. તો આ ખેતી શબ્દ છે એ ખેતર માટે ઉપયોગી છે. ખેતરની અંદર ખેડૂત જે કોઈ કાર્ય કરે છે એને આપણે ખેતી કહીએ છીએ. તો પૃથ્વી ઉપરની જમીનમાં ખેડૂતો ઘણી જમીનના માલિક છે. તેઓની માલિકીની જમીનમાં તેઓ ખેતર બનાવી તેમાં અનેક પાકો વાવીને ખૂબ જ મહેનત કરે ત્યારે પાક તૈયાર થાય છે. જમીનની ફળદ્રુપતા ટકી રહે, સારો પાક થાય તેના માટે જમીનમાં તે ખાતર નાખે છે. તેનાથી પાકનું ઉત્પાદન સારું થાય છે. હવે બધી જ જમીનના માલિક જુદા જુદા હોય છે. કોઈની પાસે ઓછી જમીન હોય, કોઈની પાસે વધારે જમીન હોય. તો જેટલી જમીન જે ખેડૂતની હોય એ એનો માલિક ગણાય છે. હવે પાકનું ઉત્પાદન સારું કરવા માટે જમીનની અંદર ખાતર નાખવામાં આવે છે. એ ખાતરમાં સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતર પણ નાખવામાં આવે છે. તો સેન્દ્રિય ખાતર એ ગાય ભેંસના જે છાણમાંથી બનાવવામાં આવે છે એ સેન્દ્રિય ખાતર છે. આ સેન્દ્રિય ખાતર વાપરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને જમીન સજીવ બને છે. ધારો કે કોઈ જમીન એવી પડતર પડી રહી હોય તો એમાંથી એના જે તત્વો હોય એ બધા નાશ પામે છે. પણ જો એ જમીનની અંદર આપણે સેન્દ્રિય ખાતર નાખીએ તો એ જમીન સજીવ બની જાય છે.
જેમ આપણે જન્મીએ છીએ, બાળક જન્મે છે ત્યારે એને માનું દૂધ પીવડાવવામાં આવે છે થોડા મહિના, પછી એને ખોરાક ખવડાવવામાં આવે છે, તો એ સજીવ થતો જાય છે ધીમે ધીમે. એમ જમીનની અંદર પણ સેન્દ્રિય ખાતર નાખવામાં આવે તો એ જમીન સજીવ બની જાય છે. હવે ખેતીની જમીનની ફળદ્રુપતા વધારવા કે સુધારવા જમીનમાં જે પોષક તત્વો ઉમેરવામાં આવે તેને ખાતર કહેવામાં આવે છે. ધારો કે આ ગાય ભેંસની જે છાણ હોય છે અને એ છાણ એ જમીનમાં નાખવામાં આવે તો એને છાણ એટલે કે એનું જે ગોબર હોય એ ગોબર એટલે ખાતર, બધું એક જ છે. પણ એ જમીન ગાય અને ભેંસ જે પોદળો પાડે છે અને એ પોદળો સુકાઈ જાય, કોવાઈ જાય અને એને કે જે જમીનમાં નાખવામાં આવે એને ખાતર કહેવામાં આવે છે. હવે ખેતરની અંદર જે ખેડૂતની પ્રવૃત્તિઓ છે તો એ કઈ કઈ પ્રવૃત્તિઓ છે? તો સૌથી પહેલું તો ખેડૂત ખેતરને ખેડે છે. હવે આગળ આપણે જ્યારે કે પેલા પાઠની અંદર કારીગરો વિશે આવ્યું હતું એમાં પણ મેં તમને થોડું ખેડૂત વિશે સમજાવ્યું હતું. તો ખેડૂતની પ્રવૃત્તિઓ તમને પૂછવામાં આવે તો ખેતર ખેડે, અનાજના બી વાવે, ખાતર નાખે, પિયત કરે, પાકનું રક્ષણ કરે, પાકની કાપણી કરે અને કાપણી કર્યા પછી એ છોડ ઉપર જે ડુંડા હોય એ ડુંડામાંથી એ ડુંડાને પહેલા દાંતરડા વડે કાપીને અલગ કરે અને એમાંથી પણ મશીન દ્વારા, થ્રેશર દ્વારા અનાજના દાણા છૂટા પાડે. જરૂર પૂરતું અનાજ ઘરના કોઠારમાં ભરી બાકીનું અનાજ એ બજારમાં વેચી આવે. જરૂર પૂરતું એટલે કે ફરી પાછો એ પાક જ્યારે વાવે અને ત્યાં સુધી ઘરની અંદર જે આપણે ખાવા માટે ઉપયોગી હોય એટલું અનાજે ભરે એ. હવે ખેતી કામના ઓજારો, તો ખેતી કામના ઓજારો હળ, કરબડી, તરફેણ કે પાંચોટીઓ, સમાર, પંજેટી, કોદાળી, પાવડો, ખુરપી, દાંતરડું, થ્રેશર. તો આપણા પુસ્તકની અંદર આમાંથી ઘણા બધા ઓજારોના ચિત્રો આપણને પુસ્તકમાં આપેલા છે. તો એ પુસ્તક તમે આ પાઠ આપણે ખોલશો એટલે જોવા મળશે. ખેતરમાં ખેડૂત દર વખતે એક જ જાતનો પાક ઉગાડવાને બદલે જુદા જુદા પાક ઉગાડે તેને પાકની ફેરબદલી કહે છે. હવે ખેતરની અંદર ખેડૂત દર વખતે એકના એક પાક વાવતા નથી. ક્યારેક કઠોળ વાવે, ક્યારેક શાકભાજી વાવે, ક્યારેક અનાજ વાવે, ક્યારેક જો કોઈ એવું હોય તો આખા ખેતરની અંદર ફળોના ઝાડ વાવી દે છે અને અમુક વર્ષો સુધી એ ફળોનું ઉત્પાદન એની ઉપર થાય છે. તો આને પાકની ફેરબદલી કહેવાય. ફેરબદલી એટલે કે ફેર કર્યો કહેવાય. અનાજ વાવતા હોય, આ વર્ષે અનાજ વાવ્યું હોય તો બીજા વર્ષે કઠોળ વાવે, એના પછીના વર્ષે શાકભાજી વાવે. એમ અદલ બદલ દરેક સિઝનમાં એક જ વર્ષની અંદર 3 સિઝન લેવામાં આવે તો એ રીતે પણ અલગ અલગ પાક વાવવામાં આવે છે. તો એને પાકની ફેરબદલી કહે છે. હવે ક્યારેક ખેડૂત મિશ્ર પાક પણ વાવે છે. મિશ્ર પાક કોને કહેવાય? તો એક જ પાકની અંદર એક જ સિઝનમાં 2 પાક લેવામાં આવે. ધારો કે કઠોળ પણ વાવવામાં આવે અને શાકભાજી પણ વાવવામાં આવે. કઠોળનો છોડ મોટો હોય, કેટલાક કઠોળના વેલા પણ હોય છે. તો કપાસ વાવ્યો હોય તો કપાસનો છોડ ઊંચો જાય છે પણ નીચે જમીન ઉપર કશું હોતું નથી, એટલે એની અંદર બીજો કંઈક શાકભાજીનો કે એવો કોઈ છોડ વાવી દે તો એ મિશ્ર પાક એટલે 2 પાક લેવામાં આવે છે. પાકને બીજ દ્વારા જમીનમાં વાવવાની ક્રિયાને વાવણી કહેવાય છે. પાક આપણે ખેતરમાં સૌથી પહેલા ખેડવામાં આવે, ચાસ પાડવામાં આવે, એ બધું કરી અને બીજ વાવવામાં આવે એને વાવણી કહેવામાં આવે છે. જમીનની અંદર વાવવાની ક્રિયાને વાવણી કહેવામાં આવે છે. પાક તૈયાર થયા પછી તેને કાપવાની ક્રિયાને લણણી, આ રીતે લણણી. પેલો શબ્દ છે વાવણી અને આ શબ્દ છે લણણી. વાવવાની ક્રિયાને વાવણી અને લણવાની ક્રિયાને લણણી કહેવામાં આવે છે. ખેતરમાં વાવ્યા વગર પાક સાથે ઉગી નીકળતું વધારાનું ઘાસ એટલે નીંદણ. નીંદણ કોને કહેવાય એ પણ મેં આગળના પાઠમાં સમજાવ્યું હતું, પણ ફરીથી અત્યારે સમજાવું છું.
કે પાક વાવેલો હોય અને એની આજુબાજુ જે વધારાનું ઘાસ ઉગી નીકળે છે એને નીંદણ કહેવામાં આવે છે અને એ નીંદણને દૂર કરવું પડે છે. જો એ નીંદણને દૂર ન કરો તો પાકને નુકસાન થાય છે. પાકની સાથે ઉગેલું નીંદણ પાકને મળતા નુકસાન કઈ રીતે થાય છે? તો પાકને મળતા પાણી, ખાતર અને સૂર્યપ્રકાશમાં ભાગ પડાવે છે. હવે ભાગ પડાવે છે એટલે કે કઈ રીતે? તો ધારો કે આપણે પાક ખેતરમાં વાવ્યો છે અને એની આજુબાજુ નીંદણ ઉગ્યું છે, તો સૂર્યપ્રકાશ જે મળે છે એમાંથી વનસ્પતિ પોતાનો ખોરાક તૈયાર કરે છે. એટલે પાક એ પણ એક જાતની વનસ્પતિ કહેવાય છે અને એ વનસ્પતિ પેલી બાજુમાં ઉગેલું નીંદણ પણ એ વનસ્પતિ કહેવાય અને એ પણ સૂર્યપ્રકાશ મેળવે છે. પછી જમીનની અંદર જે પાણી હોય એ પણ પેલું નીંદણ શોષી લે છે. એટલે જે પાકને મળવું જોઈએ એ મળતું નથી. અને ખાતર, આપણે ખેતરની અંદર જે ખાતર નાખ્યું હોય એ ખાતરમાંથી પણ અમુક તત્વો એ નીંદણ શોષી લે છે. એટલે પાકની આજુબાજુ જે કંઈ નીંદણ થયું હોય એ આપણે એને દૂર કરવું પડે છે. અને પાકને એ નીંદણ પોતાનું પાણી, એ ખેતરમાંથી પાણી, ખાતર એવું બધું શોષી લે તો પાકને ઓછું મળે છે. જે હવે બીજી રીતે એક ઉદાહરણ આપું કે ઘરની અંદર એક બાળક હોય, બરોબર, તો એને ઘણી બધી સગવડો મળે છે. જ્યારે બે બાળક હોય તો એને 50-50% સગવડ મળે છે. એટલે ધારો કે ઘરની અંદર એક સફરજન હોય તો એક બાળક હોય તેને આખું મળે, પણ બે બાળક હોય તો એને અડધું મળે છે. તો એ રીતે આ પાક અને નીંદણ બંને પણ એક જમીનમાંથી મેળવી લે છે. એટલે નીંદણ મેળવી લે એટલું 50% ભાગ પેલા પાકને ઓછું મળે છે. એટલા માટે જ આપણે પાકની આજુબાજુ ઉગેલા નીંદણને દૂર કરવું જોઈએ. હવે બાળકોએ ખેડૂતને કરવાની મદદ. હવે જે સૌથી પહેલા હું બોર્ડ ઉપર લખું છું કે ખેડૂતની જે પ્રવૃત્તિઓ છે એ હું બોર્ડ ઉપર લખું છું અને એ ખાસ તમારે યાદ રાખવાની છે કે મુદ્દાસર જવાબમાં ક્યારેક પૂછી શકાય છે. તો ખેડૂતની પ્રવૃત્તિઓ. તો સૌથી પહેલા તો ખેતર ખેડે. આ સૌથી પહેલી એની પ્રવૃત્તિ છે. હું અહીંયા વિસ્તારથી લખું છું કે હળ કે ટ્રેક્ટર વડે ખેતર ખેડવું. પહેલાના જમાનામાં જ્યારે ટ્રેક્ટર નહોતા ત્યારે લોકો હળથી ખેતર ખેડતા હતા. હવે ખેતર ખેડ્યા પછી એમાં ચાસ પાડવાના જમીનમાં. ચાસ એટલે જે ક્યારાઓ બનાવવામાં આવે છે. હવે ચાસ પાડ્યા પછી ચોક્કસ અંતરે બીજ નાખવા. ખેતરની અંદર પાળીઓ કરવામાં આવે, એ ચાસ પાડવામાં આવે અને એ ચાસ પાડ્યા પછી એને એમાં બીજ નાખવામાં આવે છે. હવે બીજ નાખ્યા પછી એક મોટું હોય, લાકડાનું હોય, એ સમાર કહેવાય અને એ સમારથી બીજ વાવ્યા પછી સમાર ફેરવવાનું. એટલે સમાર ફેરવવામાં આવે એટલે શું થાય કે એ બીજ ઉપર માટી ઢંકાઈ જાય અને પછી જ્યારે તમે પાણી પાઓ ત્યારે એને પાણી મળી રહે. જો બીજ ખુલ્લું રહે તો એ બીજ ક્યારે ઉગતું નથી. તો આ સમાર ફેરવવામાં આવે તો એ સમારથી એ બીજ ઢંકાઈ જાય અને જમીનમાંથી પાણી મેળવી અને પલળી જાય અને પછી એના અંકુર બહાર ફૂટે છે. ઉગેલા પાક
પાકનું રક્ષણ કરવું. ઉગી ગયા પછી પાકનું રક્ષણ કરવું પડે. હવે રક્ષણ કેવી રીતે કરવાનું? તો કેટલીક વખતે અમુક ખેતરોની અંદર ભૂંડ આવતા હોય છે, કેટલાક ખેતરની આજુબાજુ પક્ષીઓ પણ બહુ હોય છે. તો એ પક્ષીઓ પાકને નુકસાન ન કરે એનું ધ્યાન રાખવું, એટલે કે પાકનું રક્ષણ કરવું. ક્યારા બનાવી પિયત કરવું. ક્યારા બનાવી પિયત કરવું. ક્યારા બનાવ્યા પછી પિયત એટલે એમાં પાણી જવા દેવું. હવે તો ખેતરોમાં પહેલા તો કૂવા હતા, કૂવામાંથી જવા દેવા. તો કૂવામાં અત્યારે પણ કૂવાઓ છે અને એમાં રીંગો નાખવામાં આવે છે, પાઇપો નાખી અને બોર વડે એ પાણી ખેતરમાં જવા દેવામાં આવે છે. તો ક્યારા બનાવી પિયત કરવું એટલે જે પાક ઉગ્યો હોય એને આપણે પાણી પાવું. કાપણી કરી પૂળા તૈયાર કરવા. હવે તમે આમાંથી ઘણા બધા બાળકોએ પૂળા તૈયાર કરેલા કદાચ જોયા હશે, કેટલાકે નહીં પણ જોયેલા હોય. તો ધારો કે આ ઘઉંનો છે, આ ઘઉં છે, બરોબર? એની ઉપર અહીંયા આવી રીતે આવેલા હોય જુવારના કે ઘઉંના કે રીતે કણસલા આવેલા હોય બધા. હવે આ બધાને ભેગા કરીને આમ જે બાંધવામાં આવે ને એને પૂળો કહેવામાં આવે છે. એની બધી ડાળીઓ ભેગી કરી બાંધવામાં આવે એને પૂળો કહેવામાં આવે છે. તો કાપણી કરી પૂળા તૈયાર કરવા. આધુનિક પદ્ધતિ થ્રેશર વડે કણસલા ડુંડામાંથી દાણા છૂટા પાડવા. થ્રેશર દ્વારા દાણા છૂટા પાડવા. પહેલાના જમાનામાં લોકો શું કરતા કે એ કાપેલું હોય પૂળા બાંધેલા એ ખેતરની અંદર કેટલાક દિવસ સુધી સુકાવા દે અને પછી મોટી જાડી લાકડીઓ લઈને એને આમ કૂટે અને પછી એમાંથી દાણા છૂટા પાડતા હતા. પણ જ્યારે અત્યારે તો ઘણી બધી એવી સગવડો થઈ ગઈ છે કે થ્રેશરમાં તમે એ સીધું આખું કાપેલું બધું નાખી દો તો પણ એમાંથી દાણા છૂટા પડીને અલગ થઈ જાય છે. હવે આ થ્રેશર દ્વારા દાણા છૂટા પાડી અને પછી શું કરે છે? ખેડૂતો કોથળા ભરી દે, બરોબર? પોતાને જોઈતું હોય એટલું રાખે અને બાકીનું ખેતરમાંથી કોથળા ભરી દે અને બળદ ગાડામાં, ઊંટ ગાડીમાં કે ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરી અને પછી બજારમાં વેચી દે છે. તો આ રીતે આ બધી ખેડૂતની પ્રવૃત્તિઓ છે. તો આ પ્રશ્નનો જવાબ તમને આવડવો જોઈએ. પ્રશ્ન મુદ્દાસરમાં આ પ્રશ્ન પૂછી શકે છે. હવે જ્યારે ખેડૂત ખેતી કરતા હોય અને ઘરમાં બાળકો હોય નાના એટલે કે થોડું કામ કરી શકે એવા બાળકો, તો એમાંથી બાળકોએ ખેડૂતને કઈ મદદ કરવી જોઈએ? તો જમીનને પોચી બનાવવામાં, નીંદણ કરવામાં. હવે એ નીંદણ તો એટલું જ નરમ હોય છે કે જે તમે આમ ખેંચો હાથથી તો ખેંચી શકાય છે. એટલે બાળકે ખેતરમાં પોતાના મમ્મી પપ્પા ખેતી કરતા હોય તો ખેતરમાં જઈ અને એ નીંદણ આપણે આપણી જાતે ઉખાડી શકીએ છીએ. હવે પાકને લણવામાં તો દાંતરડા વડે પાકને કાપી શકાય છે, એ પણ બાળકોને આવડે. પાકના કોથળા ભરવામાં, હવે કોથળા ભરતા હોય આપણા વડીલો તો આપણે ખાલી આમ પકડી લઈએ તો એને ફટાફટ અંદર અનાજ નાખવામાં સરળતા રહે. તો બાળકો આ રીતે ખેડૂતને મદદ કરી શકે છે. હવે તમને ખ્યાલ આવી ગયો કે ખેડૂત જો ખેતી ન કરે તો આપણને ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે મળત જ નહીં. ધારો કે મેં આગળના પાઠમાં પણ તમને સમજાવ્યું હતું કે શાકભાજી છે, અનાજ એટલે કે ઘઉં, ચોખા, જુવાર, બાજરી, મકાઈ,
જો ખેડૂતો આ અનાજ ઉગાડે નહીં તો આપણે અત્યારે જે રોટલી ખાઈએ છીએ કે રોટલો ખાઈએ છીએ બાજરીનો એ આપણે ખાઈ શકીએ નહીં. બીજું કે ફળો, આપણે ફળો ખાઈએ છીએ એ પણ ખેડૂત ઉગાડે છે. આપણે અમદાવાદમાં નોકરી કરીને કમાણી કરીએ છીએ, જ્યારે ગામડાની અંદર ખેડૂતો ખેતી કરીને કમાણી કરે છે. ભલે આપણે અહીંયા કમાણી કરતા હોઈએ પણ જો ખેડૂત જમીનમાં કંઈ વાવે જ નહીં તો આપણને અમદાવાદમાં પણ કશું મળવાનું નથી. અનાજ, શાકભાજી, કઠોળ, ફળફળાદી બધું જ બંધ થઈ જાય. બીજું કે કેટલીક એવા તેલીબિયા પણ છે, તલ, મગફળી, સરસવ, દિવેલા. જો આ બધા તેલીબિયા પણ ખેડૂત ન વાવે તો આપણને તેલ મળતું પણ બંધ થઈ જાય. હવે કપાસ છે તો કપાસની અંદર રૂ આવે છે, તો એ રૂ પણ જો કપાસ પણ ન ઉગાડે ખેડૂત તો એ રૂમાંથી આપણે કાપડ બનાવી શકીએ છીએ, તો આપણને પહેરવા માટે કપડાં પણ મળત નહીં. આમ ખેડૂત આપણને ખૂબ જ ઉપયોગી છે. બાકી ખેડૂત ન હોત તો આપણને ઘણી બધી મુશ્કેલીઓ પડે. આમ ખેડૂતના ઓજારો પણ ઘણા બધા છે. હવે ખેડૂત તમારે ખાસ તો યાદ રાખવાનું છે કે ખેડૂત ખેતરમાં કયા કયા પાક વાવે છે. અનાજ, કઠોળ, શાકભાજી, ફળો, તેલીબિયા, કપાસ, શેરડી. હવે શેરડી વસ્તુ એવી છે કે જે શેરડી ખેતરમાં ખેડૂત વાવે છે તો એ શેરડીમાંથી સાકર બને છે, ખાંડ બને છે અને ગોળ બને છે. અને એમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ બીજી પણ બનાવી શકીએ છીએ ખાંડ, ગોળ, સાકરમાંથી. બરોબર? તો ખેડૂત આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે ક્યારેક ગામડામાં જઈએ તો ખેતરની મુલાકાત પણ આપણે લેવી જોઈએ. બરોબર? હવે રાજુનું ખેતર, આપણા પાઠનું નામ છે રાજુનું ખેતર. રાજુનું ખેતર કેમ નામ પાડ્યું? કે એ ખેતરનો માલિક રાજુ છે એટલે રાજુનું ખેતર નામ આપ્યું. હવે બીજા ખેતરનો માલિક કોઈ બીજો હોય તો એના ખેતરનું નામ એનું પોતાનું આવી જાય, જે માલિક હોય એનું નામ આવી જાય. તો આપણી આસપાસ ઉગેલી વનસ્પતિનું આપણે નિરીક્ષણ કરવું જોઈએ અને એ નિરીક્ષણ દ્વારા આપણે એ વનસ્પતિને ઓળખતા શીખવી જોઈએ.